એમાંથી કદાળી પાવડો બનાવીએ તો 400-500 રૂપિયા આવે, ખીલીઓ બનાવીએ તો 1000-1200 આવે, પણ એમાંથી ઘડિયાળના નાના પાર્ટ બનાવવામાં આવે તો હજારો રૂપિયાની કિંમત ઉત્પન્ન થાય છે. એમ તમે તમારા વિદ્યાર્થીની કિંમત જો ઉપજાવવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે. એક દિવસ ગુરુજી ધ્યાનમાં બેઠા હતા, જો ટમ પ્રગટી રહી હતી, ગુરુજીનું ધ્યાન પત્યું એટલે જ્યોતિએ કહ્યું કે ગુરુજી મારે એક પ્રશ્નનો જવાબ આપો. એટલે કે શું? કે હું પ્રકાશ આપું છું, અંધકારનો નાશ કરું છું, વાતાવરણ શુદ્ધ કરું છું, તો મારું મોઢું કાળું કેમ? તો ગુરુજી હસ્યા કે મૂર્ખ, તારું પોષણ કોણ કરે છે? એટલે કે ઘી. તું શોષણ કોનું કરે છે? તો ઘીનું. તો જેનું પોષણ તારું પોષણ કરે છે એનું તું શોષણ કરે તો તારું મોઢું કદી ઘણું થવાનું નથી. એમ આપણે પણ જે વિદ્યાર્થીઓના માધ્યમથી પગાર લઈએ છીએ એ જ વિદ્યાર્થીનું જો શોષણ કરીશું તો આપણું મોઢું પણ કદી ધોળું નથી થવાનું. એ શિક્ષક મિત્રોને મારી વિનંતી છે કે તમે તમારા બાળકોને એવું શિક્ષણ આપો, શિક્ષણ નહીં કેળવણી આપો. શિક્ષણની જરૂર નથી, કેળવણીની જરૂર છે. અને જોશી સાહેબે કહ્યું છે કે બાળકને જોઈ જે રીજે બાળક જોઈ જેને, સ્નેહ સુરત વત્સલ મુરત, લાખ વંદન તેને. આપ સ્વભાવ રાખો કે બાળકોને પ્રેમથી બનાવો, એ જરૂરી છે. મને બોલવાની તક આપી, મારું સન્માન કર્યું એ બદલ આયોજકોનો આભાર. તમે કેટલું ભણાવો છો, કેટલું જમો છો, કેટલું બોલો છો એ બધું અગત્યનું નથી, પણ કુદરતે અને રાજ્ય તમને સોંપેલી જવાબદારીમાં તમે શું કરીને બતાવો છો એ અગત્યનું છે. અને મને એમ લાગે છે કે રાજ્યમાં હજારો શિક્ષકો કામ કરતા હોય અને વર્ષોથી કામ કરતા હોય, એમાં આપ સૌ શ્રેષ્ઠ કામ કરી છે, એટલા માટે તમને એવોર્ડ આપ્યો છે અને આજે સન્માન થઈ રહ્યું છે, એટલે આપ સૌને અભિનંદન આપું છું. રાજ્ય સરકાર કે રાષ્ટ્રપતિ જે એસેસમેન્ટ થાય એ એસેસમેન્ટમાં નક્કી થયા પ્રમાણે રાજ્ય અને રાષ્ટ્રના જે સન્માન પ્રાઇમરીથી લઈને હાઈસ્કૂલ સુધીમાં જે એવોર્ડ્સ મળતા હોય છે એવા 23ના સૌ એવોર્ડી ટીચર્સ સાથે ભૂતકાળમાં પણ જે લોકો આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે એવા તમામ શિક્ષક મિત્રો અને સાથે આજે મંચ ઉપર હરિભાઈ ઉપસ્થિત હોય એ બીજા નક્કી કરે છે અને સંતોષ એ તમારો આત્મા નક્કી કરે છે. નક્કી આપણે કરવાનું. બીજાના માપદંડ વડે મળેલી સફળતા એવોર્ડ તો સારો છે, પણ કદાચ નામ મળ્યું અને ચરે વ્યક્તિ ચરે વર્તી ચાલતા રહો, સફળતા મળે ના મળે, પણ તમારા આત્માને સંતોષ ક્યાં મળે? જે કામમાં બાળકોને ભણાવવાના કામમાં, અને એમાં પણ જો કોલેજની અંદર ભણવાવાળો વિદ્યાર્થી હોય તો એ નીચે અક્ષર જ્ઞાનને ભણીને ફંડામેન્ટલ્સની સાથે એ કોલેજમાં આવતો હોય, પણ તમારી પાસે જે બાળકો આવતા હોય બિલકુલ સબકોન્શિયસ માઇન્ડ ઉપર એક લીટી જ્યાં લખાઈ નથી એ શરૂઆત કરવાની, એ લીટી લખવાની, જ્ઞાન આપવાનું, એ કેળવણી આપવાનું કામ પ્રાથમિક શિક્ષકથી શરૂ થાય અને હાઈસ્કૂલ સુધી પહોંચે એટલે આ કાચા હીરા જેવું છે. ખાણમાંથી મળેલા કાચા હીરા તો પથ્થર જ કહેવાય, પણ એને શેપિંગ કરવાનું કોઈ કામ કરતું હોય તો હાઈસ્કૂલથી લઈને પ્રાથમિક સુધી, પ્રાથમિક શાળાના શિક્ષક સુધી આ શેપિંગનું કામ, એને પહેલ પાડવાનું કામ તમે લોકો કરી રહ્યા છો. અને જ્યારે ગ્રેજ્યુએશન માટે ભણવા જાય એટલે ઘાટનું કામ બાકીના લોકો કરતા હોય છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે, વર્ષોથી આપણા વેદ, પુરાણ, ઉપનિષદો આ બધાનું જ્ઞાન પરંપરાગત વર્ષો સુધી ચાલતું રહ્યું ને વર્ષો સુધી ચાલતું રહ્યું. ગુરુકુળો, આશ્રમ શાળાઓ, આજની આશ્રમ શાળાઓની વાત નથી કરતો, પણ વર્ષો પહેલા જ્યારે ઋષિ મુનિઓ હતા એ વખતની આશ્રમ શાળાઓ, ગુરુકુળ અને એ જ્ઞાન, એ કદાચ એમાં સંશોધનને બહુ ઝાઝો અવકાશ નહોતો. ખૂબ સંશોધનના અંતે એ જ્ઞાન એ પુસ્તકોમાં આવ્યું હતું અને વળી ગયા. એવું નહીં, જેમ કહ્યું કે સિકંદરની વાત પછી તો ખાલી હાથે જવાનું છે. ઉદ્યોગપતિ હોય કે રાજકારણી છે કે કોઈ નાનો મોટો વેપારી છે, અંતે તો નિવૃત્ત અવસ્થામાં આ બધું જ છોડી અને સમાજમાં તમારું પ્રદાન ક્યાંક ને ક્યાંક નાના ફોરમમાં હોય, ક્યાંક મોટા ફોરમમાં હોય, એ જ યાદ રહેતું હોય છે.
આજે સુધા મૂર્તિજી ઇન્ફોસિસના કારણે નહીં, પરંતુ પોતાના જ્ઞાનના કારણે પોતે શિક્ષક હતા, પોતે એક સારા લેખક છે, અને વ્યવહાર અને વાણી અને વર્તન એ સમાજ માટે અનુરૂપ દાખલારૂપ બની રહ્યું, નમૂનેદાર બની રહ્યું. એના કારણે એનું માન કેવળ ખૂબ મોટા ઉદ્યોગપતિના પત્ની છે એના કારણે નહીં, પણ પોતે વિકસાવેલી, પોતે ઉભરાવેલી જે એમની પ્રતિભા છે એના કારણે એનું માન છે. વધારે સ્ત્રોતવાળા, વધારે સુખ સાહિબીવાળા કુટુંબોમાં એ બાળકોને કેળવણીના અભાવના કારણે તમે આપેલી કેળવણી, તમે આપેલું જ્ઞાન, તમે આપેલા સંસ્કારો એ ઘરમાં જઈને ધોવાઈ જતા હોય. તમારી સંતતિ હંમેશા આગળ નીકળતી હોય છે, મોટા ભાગની. ત્યારે આપ સૌ જ્યારે સમાજની અંદર ખૂબ સારી રીતે કામ કરો એવી શુભેચ્છા છે. અને બદલાતા જતા યુગની અંદર શિક્ષક પણ ટેકનોલોજી અને દુનિયા સાથે જોડાવા, અને હવે તો કોમ્પ્યુટિંગ સ્કિલ, કોમ્યુનિકેટ કરવાની જે બે સ્કિલ છે, આપણી માતૃભાષા અંગ્રેજી, ગુજરાતી માટે આપણને આદર હોય, મહત્વ હોય, એનો વિકાસ પણ કરીએ, પણ જ્યારે દુનિયા સાથે કોમ્પિટ કરવાની છે અને ઇન્ટરનેશનલ ભાષા અંગ્રેજી હોય તો બાળક અંગ્રેજીમાં પણ કોમ્યુનિકેટ કરી શકે. એ અને કોમ્પ્યુટર, આ બે વિષય આવતા સમયમાં, આવતી દુનિયામાં કોમ્યુનિકેશન સ્કિલ આપણું બાળક દુનિયામાં ગમે ત્યાં જઈને ઊભું રહે તો પણ એ પોતાની વાત, પોતાનું પ્રેઝન્ટેશન, પોતાની રજૂઆત કરવા માટે નાનંદના અનુભવે. ગુજરાતીઓ વેપારમાં ખૂબ શાણા અને ખૂબ આગળ આવી ગયા, પણ બાકી વહીવટી બાબતોમાં અથવા તો પોતાની વાત રજૂ કરવાની હોય ત્યાં ક્યાંક આપણને પાછળ જોવા મળે છે. એ વિષય પણ હવે આવતા સમયમાં ખતમ કરવાની જવાબદારી આપણા સૌની છે. આત્મવિશ્વાસ પેદા કરવો, આત્મવિશ્વાસ ભરેલો છે, પણ કેવળ ભાષાના કારણે આપણો આત્મવિશ્વાસ ડગી જતો હોય છે. અંગ્રેજી નથી આવડતું, વ્યવસ્થિત વાત રજૂ નથી કરી શકતા, અંગ્રેજી નથી આવડતું એટલે ગુજરાતીમાં વાત કરવામાં નાના અનુભવાય છે. આ બધા વિષયોથી બાળકમાં કેવળ ભાષાના કારણે અંગ્રેજી આપણે ચોક્કસ શીખવાડીએ, પણ ક્યાંક એનામાં જો આત્મવિશ્વાસ ભરપૂર હશે તો ગુજરાતનું બાળક અને ભારતનું બાળક આજે દુનિયામાં નામ કાઢી રહ્યું છે. અને એ પણ એટલા માટે કારણ કે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે કાળક્રમે બદલાતી રહી છે. લોર્ડ મેકેલો પછી પહેલી વખત NEP 2020 નવી શિક્ષણ નીતિ આપણે લાગુ કરી, અને એના માટેનું કારણ કોઈ પણ શિક્ષણ નીતિ હોય તો આજુબાજુના દેશોને જોઈને ના હોય, પોતાની ભૌગોલિક પરિસ્થિતિ, પોતાની સામાજિક પરિસ્થિતિ, પોતાની સંસ્કૃતિ, પોતાનું કલ્ચર, ખાનપાન, રહેનસહેન, પહેરવેશ, આ બધાને અનુરૂપ દુનિયા સાથે જોડાવાનું, લિંકિંગ કરવાની શિક્ષણ નીતિ હોય તો જ મને લાગે છે કે વિદ્યાર્થી ખરા અર્થની અંદર હોલિસ્ટિક એપ્રોચથી એ એક આદર્શ વિદ્યાર્થી બની શકે. આદર્શ તો બની શકે, સંસ્કાર પણ આવે. આપણી ભારતીય સંસ્કૃતિ માટે ગીતાની તો ઇન્ટ્રોડ્યુસ આપણે કરી દીધું, અને ગીતાને માનવા વાળો દુનિયામાં અનેક વર્ગ આજે જ્યારે કંઈ પણ પોતાની સફળતામાં અથવા તો પોતાના પામવામાં અથવા તો ક્યાંય મૂંઝાય તો ગીતા એનો એક આધાર સ્તંભ બને. ફરીથી સફળતા મેળવો એવું ઈચ્છું છું, પણ સાથે સફળતા આ એવોર્ડ નથી. તમારો સંતોષ એ તમારો એવોર્ડ છે. જ્યાં આગળ ગામ છે એ ગામના વાલીઓમાં, એના વડીલોમાં આદર ભાવ એ તમારો એવોર્ડ છે. મારી આપ સૌને વિનંતી છે, એવોર્ડ તો ચરે વ્યક્તિ ચાલતા જઈશું, મળતો રહેશે, પરંતુ તમારા સંતોષ મેળવવાની વાત પણ ખૂબ મહત્વની છે. અને મને લાગે છે કે જે શિક્ષકો અત્યારે પ્રાથમિક એજ્યુકેશનમાં છે એના માટે ખૂબ મોટી જવાબદારી છે. પહેલ પાડવાનું કામ તમારે ચાલુ કરવાનું છે. ત્યારે આ બાળક ક્યાંક ગરીબ ઘરનું હોય, અને ઘણી વખત તો એવી પરિસ્થિતિ થાય કે બાળક આવતું બંધ થઈ જાય, કારણ કે ઘરની અંદરની પરિસ્થિતિ એને સ્કૂલે આવતા રોકે છે. અને આજે મેં આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન જોયું
કેટલાક બાળકો સ્કૂલે ના આવતા હોય તો શિક્ષકોએ ઘરોનો સંપર્ક કરે, નથી કેમ આવતા, સમાધાન એ આવતો થાય એના માટેનો આ પ્રયત્ન કરતા શિક્ષકો પણ જોયા. આવા તમામ શિક્ષકોને, ગુરુઓને વંદન, ધન્યવાદ.